ભાવ છે ભાવનગરમાં નિયામકના નિરીક્ષણમાં પોલ ખુલી છે। દર્દીઓ માટેની સુવિધામાં અનિયમિતતાઓ જોવા મળી રહી છે। કર્મચારીઓએ પણ બાકી પગાર મુદ્દે રજૂઆત કરી છે। નિયામકે ગીતાના 11મા અધ્યાયને સમજાવીને ઉધડો લીધો છે તો ભગવાન બધું જુએ છે, પૈસા કમાવા મૂક્યા નથી તેવું નિયામક શ્રી જણાવી રહ્યા છે। તો સરકાર પૈસા ખર્ચે તો દર્દીઓને સુવિધા કેમ નથી આપતા? ચાદર ઓશિકાના કવરની પણ સુવિધા નથી તેવું નિયામક શ્રીએ જણાવ્યું છે। ચાદરો ઘરે લેના પેલા ઓશિકા કવર પણ લગાવશે અને સાજી ઉપર આપણે ભગવાન દેખાવાનો ધ્યાન રાખજો। ગીતાના 11મો અધ્યાય વાંચ્યો છે, એમાં 7મો શ્લોક જોઈ લેજો। મનુષ્યને મૃત્યુ કરતા મનુષ્યની પીઠ પાછળ બોલાયેલા એના માટે ખરાબ શબ્દો મૃત્યુથી પણ ખરાબમાં ખરાબ હોય છે। તમારા માટે આવું બોલાય છે। આ જ્યારે તમારું ઇન્સલ્ટ કરે કે સુપ્રીમ સાહેબ સ્ટાફ પ્રધાન કહી ગયું એટલે તમારું ઇન્સલ્ટ કહેવાય। શરૂ થયા પૂર્વ જ વિવાદોમાં સપડાયેલા બોડકદેવ પોલીસ સ્ટેશનને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે। મંજૂરીના 5 વર્ષ બાદ પોલીસ મથક શરૂ થવા જઈ રહ્યું છે, જેને લઈને વિસ્તારના હદના સમાવેશને લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા માટે પોલીસે 5 વર્ષમાં 5મી વખત જગ્યા બદલી છે। આ પહેલા સોલા પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રાજપથ ક્લબ પાછળના મ્યુનિસિપલના પ્લોટના ડોમમાં બનાવાયું હતું અને હવે સિંધુભવન રોડ પર આવેલા પ્લોટમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આ પહેલા પણ 5 વખત પોલીસ સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય થયો હતો અને તે માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ શરૂ થયું ન હતું। ત્યારે ફરી એક વખત હંગામી ધોરણે બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના કેટલાક હદો છે, એમાંથી બાદ કરતાં બોડકદેવ પોલીસ સ્ટેશનની કેટલીક હદો છે એ મુજબ એ હદ વિસ્તાર નક્કી કરવામાં આવે છે, જેમાં સોલા ઓવરબ્રિજના ઉપરના તથા નીચેના મધ્ય ભાગથી સાયન્સ સિટી રોડથી વાડજ સર્કલ સુધીનો રોડ તેમજ ફૂટપાથ સિવાયનો સમગ્ર વિસ્તાર, પશ્ચિમમાં ભડજ સર્કલથી શીલજ સર્કલ તરફ જતો સરદાર પટેલ રિંગ રોડ, બોપલ પોલીસ સ્ટેશનની હદ સુધીના બંને સાઈડના રોડ, તેમજ હિંમતલાલ પાર્ક 3 રસ્તાથી અશોક વાટિકા 3 રસ્તા થઈ કોટક 4 રસ્તા સુધીનું આમલી ઇસ્કોન BRTSના બંને સાઈડના રોડ, તેમજ ઇસ્કોન બ્રિજના ઉત્તર તરફના છેડાથી રાજપથ ક્લબ 3 રસ્તા, પકવાન 4 રસ્તા, થલતે 4 રસ્તા, હેબતપુર 3 રસ્તાથી સોલા ઓવરબ્રિજના ઉપર તથા નીચેના મધ્ય ભાગ સુધીનો બંને સાઈડ રોડના એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વિસ્તારના જે જગ્યા છે એ બતાવવામાં આવી છે જાહેરનામામાં। અમદાવાદમાં વડીલોને ભોળવીને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડનાર ઠગ ફરી એક વખત પોલીસના હાથે ઝડપાયો છે। અગાઉ પણ આ ઠગની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ થઈ ચૂકી છે। તો જેલથી બહાર નીકળતા જ 2 મહિનામાં 14થી વધુ ATM કાર્ડ બદલીને ઠગાઈ આચરી હતી। તો ઠગે લાખો રૂપિયા સેરવી લઈને મોજશોખ કર્યા હતા। હાલ તો પોલીસે આ ઠગ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે। ATM થી મશીનથી પૈસા નથી નીકળતા, હું નીકાળી આપું, પણ કેટલીક વાર એને કોઈની જોડેથી ચોરી બી લીધું છે સિફતપૂર્વક। અને ઘણીવાર એકાદ કિસ્સામાં એવું પણ બન્યું છે કે કોઈ માણસ પોતાનું ATM કાર્ડ મશીનની ઉપર ભૂલીને ગયેલો છે ને એની સાથે ચિબરકીમાં એને નંબર પણ મળેલો છે અને મેક્સિમમ એને એ કાર્ડમાંથી 1 લાખ રૂપિયા એને ઉપાડી લીધેલા। પછી બેંક દ્વારા મેસેજ જાય કાં તો મોબાઈલ ઉપર મેસેજ આવે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડ્યા છે, એ પછી તુરંત જ જે પણ કસ્ટમર છે એ બ્લોક કરાવતો, જેથી કરીને બાકીના પૈસા નીકળી શકતા